7.2 દાખલા નંબર 4 તમે જો ગુણોત્તર પૂછ્યો, શું પૂછ્યું છે? ગુણોત્તર પૂછ્યો છે। પ્રસ્તાવનાના વિડીયોમાં મેં તમને કહી દીધું હતું કે જો ગુણોત્તર પૂછ્યો હોય તો કયું સૂત્ર લગાડવાનું, ખાસ ધ્યાન રાખજો। જો ગુણોત્તર પૂછ્યું હોય તો કે વાળું સૂત્ર લગાડવાનું, x2 + x1 ના છેદમાં k+1 કોમા ky2 + y1 ના છેદમાં k+1। ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર ક્યારે લગાડવાનું કે જ્યારે તમને ગુણોત્તર પૂછ્યો હોય ત્યારે। અને મેળવવાનું શું તો કે મેળવવાનું છે આપણે કે મળી જાય એટલે ગુણોત્તર મળી ગયો એવું કહેવાય। કે મળી જાય તો શું મળી ગયું એવું કહેવાય? ગુણોત્તર મળી ગયો એવું કહેવાય। તો આ છે તમારા x અને y, x અને y, આ છે x1 y1, આ છે x2 y2। આ દરેક કિંમત આ સૂત્રની અંદર ખાલી મૂકી દેવાની છે એટલે તમારું કામ થઈ જાય। x, y તો અહીંયા છે જ, -1, તો મૂકી દેવા અહીંયા -1, બરાબર। કે તો આપણે ગોતવાનો છે ગુણોત્તર, ઓકે। x2 શું છે તો કે ભાઈ 6 છે, વત્તા x1 શું છે તો કે -3 છે, છેદમાં k + 1 કોમા કે તો ગોતવાનો છે। y2 શું છે તો કે -8 વત્તા y1 શું છે તો કે 10 છેદમાં k + 1। હવે તમને મજા આવે કરો, આના બરાબર આ કરો અથવા તો આના બરાબર આ કરો, બંનેમાં તમને જવાબ સરખો જ મળશે, ઓકે। હું આના બરાબર આ કરું છું તો -1 બરાબર, જો કોમા પહેલાનું બરાબર, અહીંયા પણ કોમા પહેલાનું એટલે અહીં લખી નાખો, આને કહેવાય 6k, ઓકે, વત્તે -3 આમ નામ, અહીંયા છે k + 1। આ -1 નો ગુણાકાર આ બંને સાથે, ચલો ઓછે વત્તે -1 ગુણ્યા k એટલે k, ઓછે વત્તે -1 ગુણ્યા 1 એટલે 1 બરાબર આમ નામ, આ આમ નામ, બરાબર 6k - 3। ફરી વાર -1 નો ગુણાકાર k સાથે એટલે -1 ઓછા k, -1 નો ગુણાકાર 1 સાથે એટલે -1 બરાબર 6k - 3। તમારે શું કરવાનું છે તો કે ખાસ ધ્યાન રાખો, આ -3 આ બાજુ આવે છે એટલે +3 થઈ જાય, આ -1 ત્યાં જ છે, આ 6k છે એ ત્યાં જ છે, આ -k પેલી સાઈડ જાય છે એટલે +k। ફરી વાર -3 જે છે એ ડાબી બાજુ આવે છે એટલે +3 થઈ ગયા, -1 ન્યા જ પડ્યા છે, 6k ત્યાં જ પડ્યા છે, આ -k જમણી બાજુ જાય છે એટલે +k થઈ જાય છે, 3 માંથી 1 જાય કેટલા વધે 2, 6k + k એટલે કેટલા કે થાય 7k। આ 7 ક્યાં જશે તો કે 2 ના છેદમાં જશે, 2 ના છેદમાં 7 બરાબર k, કારણ કે આ 7 છે ને k ના ગુણાકારમાં છે, જો ગુણાકારમાં હોય તો એ ભાગાકારમાં જાય, તો આ 7 જશે ભાગાકારમાં, તો 2 ના છેદમાં 7, 2 ના છેદમાં 7 એટલે તમારો ગુણોત્તર કયો થઈ ગયો 2/7। ફરી વાર કહું છું, બહુ ઈઝી છે દાખલો છે, તમને પૂછો છે ગુણોત્તર પૂછો છે, જો ગુણોત્તર પૂછો હોય તો તમારું સૂત્ર લગાડવાનું x, y બરાબર kx2 + x1 ના છેદમાં k+1 કોમા ky2 + y1 ના છેદમાં k+1। ગુણોત્તર પૂછો છે તો ખાલી આ સૂત્ર તમને આવડતું હોય, આ સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે તમારું કામ થઈ જાય, ઓકે। આ છે xy, આ છે x1 y1, આ છે x2 y2, દરેક આમાં મૂકી દો, પછી આ કોમા પહેલાનું ઇક્વલ ટુ કોમા પહેલાનું બંનેને સરખાવી દો, જેથી કરીને તમને કે મળી જાય, ને કે મળે ને એ જ તમારો ગુણોત્તર છે। જરૂર પડે આ વિડીયો બીજી વાર જોઈ લેજો જેથી કરીને આ દાખલો દ્રઢ થાય, બરોબર છે। જો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક કોમેન્ટ કરી દેજો, તમારા મિત્રો સુધી પહોંચાડી દો આ વિડીયો। મળીએ છે નેક્સ્ટ દાખલામાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।